विद्यार्थी मित्रों गुड मॉर्निंग। तो आज આપણે લેક્ચર જીવ વિજ્ઞાનમાં આપણે ધોરણ 12 કયા 12ના વિદ્યાર્થીઓ તો જૂના જેમને નીટની પરીક્ષા આપવાની છે એમાં જુલાઈમાં તો એ લોકોને 14મું પ્રકરણ મિશન તંત્ર આવ્યું અને એમાં આપણે 6 લેક્ચર જોયા। હવે આજે 7મું લેક્ચર। તો 7મા લેક્ચરની અંદર આપણે જૈવ વિસ્તારો જોવાના। શું જોવાનું છે? જૈવ વિસ્તાર। જુદા જુદા સજીવો રહેલા છે તે વિસ્તારો, કેટલા વિસ્તારોમાં સજીવો હોય તે બધા વિસ્તારો, એટલે એ બધા જૈવ વિસ્તારો કેવી રીતના હોય છે? તો દરિયાની સપાટી, આ પૃથ્વીની સપાટી, દરિયો આટલા સુધી હોય તો આ દરિયાની સપાટી એ પૃથ્વીની સપાટી પર આવે અને એથી આપણે ઊંચા જઈએ અને જે આખું પૃથ્વીની સપાટી જે જોવા મળે છે તેનો વિષુવવૃત્ત પ્રદેશ, વિષુવવૃત્ત પ્રદેશથી આ વિષુવવૃત્ત પ્રદેશ, અને ત્યાંથી આપણે આ અંતરે આવીએ કઈ તરફ? તો ધ્રુવ તરફ થયું। તો આમ જઈએ ત્યાં તો સપાટીથી ઊંચે જઈએ ત્યારે તે લોકો ત્યાં આગળ જે સજીવો હોય છે એમને તાપમાનની અસર જોવા મળે। એ દરિયાની સપાટી પરથી ઊંચાઈ અને વિષુવવૃત્ત પ્રદેશ જે જોવા મળે છે તો કોઈપણ જગ્યાનું અંતર થયું અહીંયાથી તે અહીંયા અને અહીંયાથી તે ઉપર, તે એ બધું શું સૂચવે છે? આમ આપણે અહીંયા આવીએ તો આર્યા એ ઉપર રેખા, આ રેખા ઉપર આવીએ, જેથી આ રેખા ઉપર આવે અને અહીંયા આ રેખા ઉપર, તો આ બધા શું કહેવાય? તો આ બધા અક્ષાંશ કહેવાય। એટલે એ બધા તમે જો તો અક્ષાંશને સમાંતર જે સરેરાશ તાપમાનની વિવિધતાના આધારે મુખ્ય આબોહવાકીય વિસ્તારો આપેલા છે। એ તાપમાન અને પ્રકાશનું મૂલ્ય મહત્તમ હોય કે અગર વિષુવવૃત્ત પ્રદેશ ઉપર, આ વિષુવવૃત્ત પ્રદેશ છે ને ત્યાં તાપમાન વધારે અને ત્યાં આગળ પ્રકાશ પણ તીવ્ર, પ્રકાશ, આ બેની અસર વિષુવવૃત્ત પ્રદેશની અંદર જરા તીવ્ર હોય, મહત્તમ હોય। ધ્રુવ તરફ જઈએ, આમથી આમ આવીએ તો તેમ તાપમાને ઘટે અને પ્રકાશ પણ ત્રોસો આવે, એની તીવ્રતા પણ ઘટે છે, કારણ કે સૂર્ય અહીંયા હોય, જ્યાં સુધી અહીંયા પડે પ્રકાશ ત્યાં સીધા કિરણો પડે, એકદમ તાપવાળા તીવ્ર પ્રકાશ છે, તાપમાને ઊંચું, અને અહીંયા પડે તો જરા ત્રોસું પડે છે પ્રકાશ, અને જેમ ત્રોસું પડે તેમ તાપમાનમાં ઘટાડો અને પ્રકાશની તીવ્રતામાં પણ ઘટાડો જોવા મળે। એટલે વિશાળ નિઃસંતંત્રો ને જૈવ વિસ્તાર કહે છે। વિશાળ એટલે મહાકાય નિઃસંતંત્ર। કોને કહેવાય મહાકાય નિઃસંતંત્ર? તો આપણે કીધું કે જે કંઈ નાના મોટા નિઃસંતંત્રો પૃથ્વી ઉપર અથવા બ્રહ્માંડમાં સૃષ્ટિમાં જોવા મળે તો એમાં નાના મોટા નિઃસંતંત્રો ભેગા થાય ત્યારે બને વિશાળ નિઃસંતંત્ર। તો આવું વિશાળ અથવા કહીશું મહાકાય નિઃસંતંત્ર, જે મોટાભાગે વિશાળ જલીય અને સ્થળીય નિઃસંતંત્રો આવેલા છે। એમાં બે પ્રકારના છે, કેટલાક જમીન પાણીની અંદર છે એ આપણે કહીએ જલીય, અને કેટલાક તમે જો જમીન ઉપર સ્થળીય। બે નિઃસંતંત્રો જો ભૂમિ ઉપર અને જે પાણી ભરેલું હોય, મીઠું પાણી કે ખારું પાણી જો ભરેલું હોય એ જલીય નિઃસંતંત્ર, સ્થળીય નિઃસંતંત્ર, અને એવા વિસ્તારો જોવા મળે। મુખ્ય બે વિસ્તારો જોવા મળે, જલીય અને સ્થળીય નિઃસંતંત્ર જૈવ વિસ્તારો। ઊંચાઈ અને અક્ષાંશ જૈવ વિસ્તારોની હદ નિર્ધારિત કરે છે। ઊંચાઈ અને અક્ષાંશ, અહીંથી કેટલું અંતર, એ બધું શું નક્કી કરે છે? તો એ આપણે કહીશું અહીંયા જૈવ વિસ્તારની હદ નક્કી કરે છે। તો એમાંનો પહેલો વિસ્તાર આપણે કહીશું કયો? તો ટુંડ્ર જૈવ વિસ્તાર। ટુંડ્ર જૈવ વિસ્તાર, બધા વિસ્તારો આપણે જુદા જુદા જોઈએ। ટુંડ્ર જૈવ વિસ્તાર, આપણે કહીશું ટુંડ્ર જૈવ વિસ્તાર। આ કયો વિસ્તાર છે? ટુંડ્ર પ્રદેશ, આપણે એવું એક નામ આવતું, ટુંડ્ર પ્રદેશ ઉપર જે સજીવો આવેલા છે તો એ વિસ્તારને કહીશું ટુંડ્ર જૈવ વિસ્તાર। તો ટુંડ્ર પ્રદેશ કોને કહેવાય? તો ટુંડ્ર પ્રદેશ એટલે બરફ આચ્છાદિત, જો સતત બરફ જ પડેલો જોવા મળે અને
વૃક્ષ વિહીન, જો અગર કોઈ વૃક્ષ કે ઝાડ કે એવું કોઈ વનસ્પતિ હોય નહીં, તો એવો વિસ્તાર કે વૃક્ષ વિહીન અને બરફ આચ્છાદિત હોય, હિમ આચ્છાદિત હોય, તો તે વિસ્તારને આપણે કહીશું ટુંડ્ર પ્રદેશ. તો આવો પ્રદેશ જે જોવા મળે છે એ પ્રદેશ તમે જુઓ તો 60 અક્ષાંશ પછી આપણે કહીએ પૃથ્વીનો ગોળો, અને અહીંયા તમે જો 0, પછી અહીંયા તમે જો 20, અહીંયા તમે જો 40, અહીંયા તમે જો 60, અને અહીંયા તમે જો આગળ, તો 60 ઉત્તર બાજુ, અને એ પ્રમાણે અહીંયા પણ 60 દક્ષિણ બાજુ. તો એ વિસ્તારની અંદર 60 અક્ષાંશ પછીનો જે આવે છે, આના પછી અને અહીંયા 60 પછી જે આવે વિસ્તાર, એ બધો જ વિસ્તારની અંદર તમે જો સતત બરફ છવાયેલો જ હોય, ધ્રુવ પ્રદેશ છે. તે વગર ઝાડ વનસ્પતિ ઓછી હોય અને હોય જ નહીં, એ વિહીન છે. એટલા માટે એ પ્રદેશને આપણે કહીશું ટુંડ્રજય વિસ્તાર. જો અગર સજીવો એવા જોવા મળે ટુંડ્રજય વિસ્તાર, તો તે વગર આવેલો છે. એટલે 60 ઉત્તર અક્ષાંશથી ઉપર આવેલા પ્રદેશને ટુંડ્ર તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રદેશની ભૂમિ લગભગ આખું વર્ષ, એટલા વિસ્તારની અંદર આખો વર્ષ દરમિયાન તમે જુઓ તો ભૂમિ ઉપર બરફ તથા હિમથી આચ્છાદિત હોય છે. હિમથી આચ્છાદિત બરફ પડેલો જ હોય, બરફ થઈ ગયેલો હોય છે. એટલે એની વૃક્ષ સીમા તો એવી સીમા છે કે જેની બીજી તરફ વૃક્ષો જોવા મળતા નથી. તો વૃક્ષની સીમા ક્યાં સુધી? તો વૃક્ષો જ નથી. એટલે વૃક્ષવિહીન વિસ્તાર છે. એટલે હિમાલયની 3600 મીટર ઊંચાઈએ આલ્પાલાઇન ટુંડ્ર કહેવાય છે. તો આલ્પાલાઇન ટુંડ કોને કહીશું? ટુંડ પ્રદેશ તો આપણે કીધું કે ટુંડ પ્રદેશ કોને કહેવાય? તો બરફથી આચ્છાદિત હોય અને વૃક્ષ વગરનો. અને આલ્પલાઇન તો હિમાલયની અંદર 3600 મીટરની ઊંચાઈએ, એની એટલી ઊંચાઈએ જે કંઈ વિસ્તાર આવેલો છે, તો તે વિસ્તારને આપણે શું કહીશું? તો આલ્પલાઇન. શું કહીશું? હિમાલયની અંદર 3600 મીટર ઊંચાઈએ આવેલો જે ભાગ છે એને કહેવાય છે આલ્પલાઇન. આલ્પલાઇન ટુંડ્ર પ્રદેશ, એને આપણે શું કહીશું? આલ્પલાઇન ટુંડ્ર વિસ્તાર તરીકે ઓળખવામાં આવે. જો વાર્ષિક વરસાદ ખૂબ જ ઓછો હોય, કારણ કે બરફ પડતો હોય, એટલે બરફ જ હોય, એટલે ત્યાં વગર વરસાદ જેવું હોય નહીં, બરફ જ હોય લાગ્યું. અને ત્યાં વગર એકદમ ઓછો વરસાદ કદાચ પડે તો કેટલો પડે? તો 25 સેન્ટીમીટર. એનો સરેરાશ વરસાદ 25 સેન્ટીમીટર, વધુ નહીં, જેટલો હોય. હવે આવા વૃક્ષ વગરનો જૈવ વિસ્તાર છે. આ વિસ્તાર કેવો કહીશું? વૃક્ષ વગરનો જૈવ વિસ્તાર. એને વૃક્ષવિહીન જૈવ વિસ્તાર પણ કહેવામાં આવે છે. આ ટુંડ્ર પ્રદેશ છે ને, એમાં વૃક્ષો નથી, એટલે એને કહીશું વૃક્ષવિહીન જૈવ વિસ્તાર. વૃક્ષવિહીન જૈવ વિસ્તાર એટલે ટુંડ્ર પ્રદેશ. હિમ આચ્છાદિત જૈવ વિસ્તાર એટલે આપણે કે ટુંડ્ર પ્રદેશ. પણ હિમાલયની આટલી ઊંચાઈએ આવેલો જે છે ટુંડ્ર, એને શું કહેવાય? તો આલ્પલાઇન ટુંડ્ર. શું કહીશું? આલ્પલાઇન ટુંડ્ર. હિમાલયની એ પ્રમાણે આવેલો હોય, આલ્પલાઇન કહીશું. તેથી તેને શું કીધું અહીંયા? વૃક્ષવિહીન જૈવ વિસ્તાર જે કીધો આપણે, ખ્યાલ કે એમાં વૃક્ષ અને શ્રુપ આ વિસ્તારમાં ગેરહાજર હોય છે. કારણ કે ઝાડ કે શ્રુપ, વૃક્ષો એટલે વધુ ઊંચાઈ ધરાવતા અને શ્રુપ એટલે જરા નીચાઈ ધરાવતા, એ બધા ગેરહાજર હોય. એટલે વૃક્ષ, શ્રુપ અને વૃક્ષ ગેરહાજર. એટલે બરફથી આચ્છાદિત દેખાય બધું, બરફ ઉપર દેખાય, પણ એના પર કોઈ વૃક્ષ ના હોય, કોઈ ઝાડ ના હોય, કોઈ શ્રુપ ના હોય, કોઈ વૃક્ષ ના હોય. એટલે તે વગર એ બધું ગેરહાજર હોય. અને એટલા માટે એને કહીશું રણ જેવું લાગે છે. સફેદ રણ હોય ને, બરફનું બનેલું રણ. તો તે વગર કોઈ વનસ્પતિ થતી નથી. અને વનસ્પતિ ન થતી હોય તે વિસ્તારને આપણે રણ પ્રદેશ. તો અહીંયા કેવો પ્રદેશ કહીશું? તો બરફથી બનેલું રણ. એકદમ ઠંડો બરફ સ્વરૂપે જોવા મળે, કે જો અગર વનસ્પતિ માટે તાપમાન અનુકૂળ નથી, એટલે કોઈ ઝાડ, કોઈ વનસ્પતિ થતી નથી. એટલા માટે એને કહીશું આર્કટિકનું રણ. જો અગર આવા કોઈ જોવા નથી મળતું, એટલો બરફ જોવા મળે, એને કહીશું આર્કટિક.
રણ. આર્કટિકનું રણ એટલે બરફથી બનેલું રણ, તો એને આર્કટિકનું રણ પણ કહેવાય. તે સૌથી વધુ નાજુક અને સરળતાથી નાશ પામે તેવો જૈવ વિસ્તાર છે. આ કેવો છે? તો બરફ છે તો ઘણી વખત નીકળી જાય અને તે વગર તરત નાશ પામી જતો ભાગ, કારણ કે કોઈ ઝાડ ના તે કોઈ સજ નહીં થયું. જે સજીવો જોઈએ તે સજીવો વનસ્પતિના આ જે હોય ને ઝાડને એ છે જ નહીં. એટલે આ ટેમ્પરરી જે હોય છે, બહુ નાજુક છે. સૌથી નાજુક પ્રદેશ કયો? સૌથી નાજુક જૈવ વિસ્તાર કયો? તો તરત નાશ પામતો હોય, લાંબો સમય ટકી શકતો ના હોય, સરળતાથી નાશ પામતો હોય, તો તેવો વિસ્તાર એટલે આપણે કહીએ જૈવ વિસ્તાર. આ વિસ્તાર છે સૌથી નાજુક. તો એમાં વનસ્પતિ, તો વનસ્પતિઓ તરીકે હશે પણ કેવી? તો એવા વિસ્તારની અંદર ઉગતી વનસ્પતિ એટલે બરફ ને એ બધી થયું. તો એ બધી વનસ્પતિઓ અહીંયા જોવા મળે. એમાં એ વનસ્પતિની અંદર આપણે કહીશું આ પ્રદેશની અંદર વનસ્પતિઓ કઈ? તો આપણે કહીએ લાઇકેન જેવી, જે ફૂગ અને આપણે કહ્યું લીલના સમન્વયથી બનેલું જે બને છે તે લાઇકેન. પછી દ્વિઅંગીઓ, દ્વિઅંગી તરીકે મોસ, આ પણ ત્યાં આગળ જોવા મળે વનસ્પતિઓમાં. પછી ત્યાં આગળ કેટલું ઘાસ, એ પ્રદેશમાં થતું કેટલું ઘાસ, તો આ બધી વનસ્પતિ તરીકે જોવા મળે. પ્રાણીઓ કયા? પ્રાણીઓ, તો પ્રાણીઓની અંદર તમે જોશો તો એવા વિસ્તારની અંદર રહેવાવાળા પ્રાણીઓ એટલે શિયાળ, રેન્ડિયર. કારણ કે એ વિસ્તારની અંદર લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આપણે અહીંયા જેમ બળદ વાપરીએ છીએ ભાર ઉચકવા માટે, તો તે લોકો બરફમાં લપસતી ગાડીને ખેંચવા માટે રેન્ડિયરનો ઉપયોગ કરે. એટલે શિયાળ, રેન્ડિયર, રેન્ડિયર થયો. તો આ બધા પ્રાણીઓ કહીશું શિયાળ, રેન્ડિયર. એ સિવાય તમે જુઓ તો કેરીબુ, બધે કેરીબુ. પછી સ્થળ જ ઉપર રહેતા પક્ષીઓ થયો, બધા પક્ષીઓ એ જગ્યા ઉપર પહેલાં આવા પ્રદેશની અંદર પણ કેટલાક પક્ષીઓ જોવા મળે, તો એવા પક્ષીઓ. પછી એ ધ્રુવ પ્રદેશની અંદર સફેદ રીંછ, ધ્રુવીય રીંછ, ધ્રુવીય રીંછ, કાળું રીંછ નહીં, સફેદ રીંછ. કારણ કે બરફની અંદર એનો કલર ને એનો કલર મેચ થઈ જાય છે, કે જેના કારણે રીંછ આપણને દેખાતું નથી અને એકદમ બરફમાં ઊભું થઈ અને હુમલો કરતું હોય, એટલે એ સફેદ રીંછ. તો આ બધા પ્રાણીઓ ત્યાં આગળ જોવા મળે. હવે આ જે વિસ્તાર છે એના બંધારણમાં શું હોય? જૈવ વિસ્તારનું બંધારણ, એ વિસ્તારનું બંધારણની દ્રષ્ટિએ કેવું? તો એ જૈવ વિસ્તાર જે કીધો એનું બંધારણ કયા જૈવ વિસ્તારનું? તો આપણે કહીશું આ ટુંડ્ર જૈવ વિસ્તાર છે એનું બંધારણ. એ રીતના બનેલું છે આખો વિસ્તાર. તો એના બંધારણની અંદર તમે જોશો તો પ્રભાવી વનસ્પતિઓ જો આગળ સૌથી વધારે હોય અને લાંબો સમય ટકતી હોય તો તેવી કઈ વનસ્પતિઓ છે? તો બહુવર્ષાયુ હોય. એ બધી વનસ્પતિ કેવી હોય છે? બહુવર્ષાયુ. એક જ વર્ષમાં ખલાસ થઈ જાય નહીં, બહુવર્ષાયુ, લાંબો સમય વર્ષો સુધી રહેતી હોય છે. પછી શાકીય વનસ્પતિઓ છે, એ કેવી હોય? બહુવર્ષાયુ અને શાકીય. શાકીય એટલે શાખાઓ ધરાવે કયો? એવી વનસ્પતિઓ બહુવર્ષાયુ અને શાકીય એટલે 16 રૂપની લગભગ. આ બધી શાકીય વનસ્પતિ એટલે લગભગ 16 રૂપની, બહુ મોટા વૃક્ષોનો સ્વરૂપ તો છે જ નહીં જો, તો તે વનસ્પતિ એટલે 16 રૂપની. શાકીય એટલે કહીશું એક 16 રૂપની વનસ્પતિ જોવા મળે. અને નાના સ્વરૂપો, સ્વરૂપો હોય તો નાના સ્વરૂપો. આટલી વનસ્પતિઓ એના બંધારણની અંદર વનસ્પતિઓ તરીકે આટલી હોય. એનો પ્રભાવી વનસ્પતિ કયો? તો પ્રભાવી વનસ્પતિઓમાં ચલો એ વનસ્પતિઓની અંદર તમે જુઓ તો ફ્લોરા, તો એમાં ઓછી ઉષ્ણ કટિબંધીય અલ્પલાઇનમાં વધારો કયો? એમાં અલ્પલાઇન એટલે આપણે કહીશું કે એ બરફ છે ને બરફમાં થતું આવો ટુંડ પ્રદેશ એટલે આલ્પલાઇન બનાવે, તો એવો આલ્પલાઇન ટુંડમાં વધારો કરે છે.
પ્રાણીઓ જેને કહીશું ફૂના તરીકે પ્રાણીઓ તરીકે જે આવેલા છે તે ઘણા પક્ષીઓ ઉનાળા દરમિયાન આવે, જે વખતે જુદા જુદા વિસ્તારોમાં ગરમી થાય તો તે વખતે આ વિસ્તારની અંદર કેટલાક પક્ષીઓ આવે અને ઉનાળામાં કીટકોની પુષ્કળ, ઉનાળામાં કીટકો પણ તમે જુઓ તો પુષ્કળ તેઓ આગળ આવતા જોવા મળે. ભૂમિ સજીવો તો જમીનની અંદર તો બહુ ઓછી જાતિઓ જોવા મળે. જમીનની અંદર તમે જુઓ તો એવા ઠંડા પ્રદેશની અંદર હવાવાળા જરા ઓછા છે, એટલે સૂક્ષ્મ જીવો જરા ઓછા છે. એટલે ભૂમિની અંદર સજીવો ઓછા, વનસ્પતિઓ આવી, પ્રાણીઓ આવા, અને એમ કંઈને આખું જે બંધારણ બની છે એ બંધારણીય રચના કહીશું આપણે. એ પ્રદેશની બંધારણીય રચના. હવે આપણે જોઈશું બીજો પ્રદેશ, ઉત્તરના શંકુદ્રુમ અથવા સોય પર્ણ જંગલો. હવે આ બીજો પ્રદેશ આવે. ઉત્તરના શંકુદ્રુમ અથવા એને શું કહીશું? સોય પર્ણ પ્રદેશ. સોય પર્ણ પ્રદેશ એટલે કેવો કે એના પત્તો જે ઝાડ હશે તો ઝાડની અંદર પત્તો તમે જો સોયો જેવો જોવા મળે, તો એવો પ્રદેશ સોય પ્રદેશ. તો એ પ્રદેશવાળા વનસ્પતિ તો એ પ્રદેશની અંદર આવશે. એટલે આવા જો હોય તો એને કહેવાય છે ટાઈગા. આ પ્રદેશ એટલે કયો કહ્યું? ટાઈગા પ્રદેશ. એટલે ઉત્તરીય અને સમશીતોષ્ણ કટિબંધવાળો વિસ્તાર. શંકુદ્રુમ જંગલોને ટાઈગા અથવા નોર્થ વુડ તરીકે પણ ઓળખવામાં આવે. નોર્થ વુડ પણ કહીશું. નોર્થ વુડ તરીકે પણ ઓળખવામાં આવે. એને ટાઈગાય કહેવાય, નોર્થ વુડય કહેવાય, કારણ કે આ પ્રદેશ સમશીતોષ્ણ કટિબંધવાળો શંકુદ્રુમ પ્રદેશ છે. એટલે એવો પ્રદેશ જે ઉત્તરીય અથવા સમશીતોષ્ણ શંકુદ્રુમ જંગલોનો ટાઈગા અથવા નોર્થ વુડ તરીકે ઓળખાય છે. તુરંત દક્ષિણે આવેલું હોય છે. કયું? ટુંડ્રની તુરંત દક્ષિણે આવેલું હોય છે. પછી હિમાલયમાં 1700થી 3000 મીટરે અક્ષાંશમાં વહેંચાયેલું હોય છે. લગભગ 1700 3000 ઊંચાઈએ હિમાલયની અંદર આ જોવા. વાર્ષિક વરસાદ તો એ પહેલાં કરતો વધારે. પહેલાંમાં કેટલો હતો? 25 સેન્ટીમીટર પ્લસ આપણે તો 25 સેન્ટીમીટર, જ્યારે આની અંદર 50થી લગભગ 100 સેન્ટીમીટર, 50થી 170 સેન્ટીમીટર, ઇંચ નહીં, આટલો સેન્ટીમીટર આખો વાર્ષિક પર વર્ષ. જો અગર આ વિસ્તારની અંદર આ જે પ્રદેશ છે તે પ્રદેશમાં વરસાદનું પ્રમાણ કેટલું? તો આટલું પ્રમાણ. આ બધા ટૂંકા પ્રશ્નોમાં ભાઈ આવે. ટૂંકા પ્રશ્નો જે પૂછાય ને કે ત્યાં આગળ સરેરાશ વરસાદ કેટલો, આ પ્રદેશમાં સરેરાશ વરસાદ કેટલો? તો 25 સેન્ટીમીટર વર્ષનો. આ વર્ષની અંદર કેટલો? તો 50થી 170 સેન્ટીમીટર ત્યાં આગળ વરસાદ જોવા મળે. શિયાળો હોય તો એ વખતે એનું સરેરાશ તાપમાન લગભગ 6 સેન્ટીગ્રેડ. કેટલું? 6 ડિગ્રી સેન્ટીગ્રેડ. અને ઉનાળો હોય તો તે વધુમાં વધુ કેટલું થાય? તો 20 સેન્ટીગ્રેડ. કહ્યું? તો તાપમાનની બાબતની અંદર ઓછામાં ઓછું 6 શિયાળામાં અને ઉનાળાની અંદર 20 જેટલું થતું જોવા મળે. ત્યાં આગળ રહેલા જે વનસ્પતિ જે જોવા મળે છે એ સદાહરિત સમશીતોષ્ણ જંગલો હિમાલય પર જોવા મળે છે. સતત પત્તો ખરતો નથી, લીલો ને લીલો પત્તો, સતત વનસ્પતિ નવો પત્તો આવ્યા જ કરતા હોય, એટલે સદાબહાર વનસ્પતિ કહેવાય. એને કહીશું સદાહરિત વનસ્પતિ. કાયમ માટે લીલા રંગની જ જોવા મળે પત્તો એનો, પાનખર આવે નહીં. તો ત્યાં આગળ એવા વૃક્ષો જોવા મળે. એ વનસ્પતિઓમાં કઈ વનસ્પતિ? તો એ વનસ્પતિમાં આપણે કહીએ પાઇનસ વનસ્પતિ તરીકે. પાઇનસ એક વનસ્પતિ પાઇનસ. બીજી વનસ્પતિ આપણે કહીશું સિલ્વર ફર. આ બધી વનસ્પતિઓ છે. સિલ્વર ફર, બરાબર. પછી મેપલ,
એટલે વનસ્પતિના ફક્ત નામ યાદ રાખો. મેપલ આવું નામ આવે એટલે આપણે સમજી લો કે પ્રાણી નથી, આ વનસ્પતિ છે. મેપલ. પછી હેમોલોક. હેમોલોક નામ છે હેમોલોક, એની અંદર હેમોલોક. પછી સ્પ્રૂસ. સ્પ્રૂસ આવી એક વનસ્પતિ સ્પ્રૂસ. પછી દેવદાર જેનું લાકડું જરા ઓછું હોય ત્યારે દેવદાર. અને સાયપ્રેસ. આટલી વનસ્પતિ તરીકે આ પ્રદેશની અંદર વનસ્પતિઓ આટલી જોવા મળે છે. ખ્યાલ આવ્યો? તો આ બધા જે કહીશું ફ્લોરા, તો આગળ ફ્લોરાનું પ્રમાણ કયું? ફ્લોરા એટલે વનસ્પતિ, આ કહીને ફ્લોરા પણ કહેવાય. હવે તો પ્રાણીઓ કયા? અને પ્રાણીઓને આપણે શું કહીશું? તો એને કહીશું ફોના. ફોના એ ફોનાનો અર્થ છે તે વિસ્તારમાં કયા પ્રાણીઓ. પ્રાણીઓ એટલે ફોના, અને ફ્લોરા એટલે ત્યાં રહેલી વનસ્પતિ. તો આપણે કહ્યું પ્રાણીઓ તો આગળ કયા છે? તો એક તો આપણે કહીએ એ પ્રદેશની અંદર હરણ, ત્યાં વિસ્તારમાં હરણ, સસલું, ખિસકોલી. હવે વરુ, વિજલ. આ બધા પ્રાણીઓના નામ લખાય. તો વરુ, વિજલ. પછી લિંકસ. પછી કીટકો, સાપ. સાપ જે જોવા મળે તે સાપ કયું. પછી ગરોળી. આ બધા પ્રાણીઓ તરીકે. તો આ પ્રદેશની અંદર તાપમાન આટલું. એ પ્રદેશનું બીજું નામ શું કહીશું? ટાઇગા. એ પ્રદેશનું બીજું નામ શું કહીશું? તો સોય પર્ણ પ્રદેશ. એનું ત્રીજું નામ શું કહીશું? તો નોર્થ વુડ પ્રદેશ. નોર્થ વુડ તરીકે ઓળખવામાં આવે. જો આગળ કઈ વનસ્પતિઓ, કયા પ્રાણીઓ? તો આ વિસ્તારની અંદર. હવે એનું શું બંધારણ છે? તો આ વિસ્તારનું બંધારણ શું? તો બંધારણની રચના. એ પ્રદેશમાં બંધારણ કયું? તો આપણે કહીશું એનું જૈવ સમાજનું બંધારણ. જૈવ સમાજ જે જોવા મળે કયો? એટલે સજીવો કયા? તો જૈવ સમાજનું બંધારણ. તો પેલાની અંદર પણ આપણે જે આગળ જોયું જૈવ વિસ્તાર લખ્યું હતું તે આગળ શું કે જૈવ સમાજનું બંધારણ લખ્યું. તો એમાં પ્રભાવી વનસ્પતિઓ કઈ એટલે વધુ જોવા મળે તે? તો વૃક્ષોનો સ્વરૂપ, જુદા જુદા વનસ્પતિઓના વૃક્ષો મોટા મોટા અને સ્વરૂપો. વૃક્ષ અને સ્વરૂપો અને બહુ વર્ષાયુ શાકિત વનસ્પતિઓ. આ બધી જે કહીશું એટલે વધારે વર્ષો સુધી જે વર્ષાયુ અને શાકીય. શાકીય એટલે 1600 રૂપિયા લગભગ. અને એ બધી પછી વનસ્પતિઓ લગભગ કઈ વનસ્પતિઓ બીજી હોય? તો એ વૃક્ષો ઓછા અને નીચેના સ્તરમાં પ્રમાણ વધારે. જો જેમ ઊંચો ટેકરો હોય એના કરતાં નીચેની બાજુએ જરા વધારે પ્રમાણ. ઊંચે ઓછું અને નીચે વધારે. તો એ પ્રમાણેના આપણે કઈ વનસ્પતિઓ હોય. તો પ્રાણીઓની અંદર તમે જો તો ઓછું પ્રમાણ. ઉનાળામાં ત્યાંથી સ્થળાંતર કરતા હોય છે, કારણ કે ઉનાળાની અંદર થોડી ગરમી પડે એટલે એ લોકો ત્યાંથી સ્થળાંતર પામતા હોય છે. અને એમાં પક્ષીઓ પુષ્કળ પ્રમાણમાં સ્થળાંતર થતા હોય છે. કયો? એટલે ઉનાળામાં સ્થળાંતરિત થતા હોય છે. ઉનાળામાં એવા પ્રાણીઓ ત્યાં આગળ તો ઉનાળામાં સ્થળાંતરિત થાય. અને એમાં સ્થળાંતરિત થતા આવા કોણ છે? તો પક્ષીઓ. કારણ કે એમની પોખો હોય ને એ પોખોથી ઉડી અને લોબાંતર કાપી અને ત્યાં આગળ જતા હોય. અને જે વખતે પોતાના વિસ્તારમાં જ્યારે અનુકૂળ વાતાવરણ થાય તો ત્યાંથી વળી પાછા આવે. શિયાળો આવે વળી પાછા હશે.
તો આટલા આ પ્રદેશની અંદર બધું આપણે વાત કરીએ. હવે ત્રીજો વિસ્તાર છે સમશીતોષ્ણ પાનખર જંગલ. સમશીતોષ્ણ આપણે કહીશું સમશીતોષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધ જે જોવા એનો પાનખર જંગલ આ વિસ્તાર આ પણ જૈવ વિસ્તાર છે કે જેની અંદર સજીવો ના તો બધા વનસ્પતિઓ અને પ્રાણીઓ તેઓ પણ જોવા મળે છે. તો આ વિસ્તાર તમે જો પાનખર જંગલો સમશીતોષ્ણ વિસ્તાર એ લગભગ 40 થી 60 આજે 40 થી જે 60નો જે વિસ્તાર છે ને આ પટ્ટો અહીંયા અને એ પ્રમાણે અહીંયાથી 40 થી જે 60નો વિસ્તાર છે તે પટ્ટો આ પટ્ટાની અંદર આપણે કહીશું સમશીતોષ્ણ પાનખર જંગલોનો વિસ્તાર કહીશું. તો ગરમી ઠંડી સરખી પડે તેઓ એવા ઝાડોથી બનતું જંગલનો વિસ્તાર છે. આ જૈવ વિસ્તાર તો તેઓ આગળ આવેલો હોય એનો વાર્ષિક વરસાદ કેટલો તો તેઓ આપણી પાસે વાર્ષિક વરસાદ થોડો ઓછો 100 થી 150 સેન્ટીમીટર 250 થયો. તો આગળ વાર્ષિક વરસાદ 100 થી 250 સેન્ટીમીટર થયો. એટલો વરસાદ પડતો હોય વાર્ષિક પર વર્ષ. આવો વિસ્તાર કે જો અગર આટલો સરેરાશ વિસ્તાર પડતો હોય તો કયો કે વિસ્તાર કહેવાય તો આપણે કહીશું એને સમશીતોષ્ણ પાનખર જંગલનો વિસ્તાર. ત્યાં આગળ વરસાદ આટલો જોવા મળે. ચલો હવે ત્યાં વનસ્પતિઓ કઈ તો વનસ્પતિઓ દરેકની અંદર કઈ વનસ્પતિઓ કયા પ્રાણીઓ આ બે લખાવો. કઈ વનસ્પતિઓ કઈ ફોના એટલે ફ્લોરા અને પ્રાણીઓ એટલે કયા ફોના એમ. તો વિશાળ પણ ધરાવતી જંગલો કયું પત્તો એનો વચાર એ વનસ્પતિ એવી હોય કે પત્તો એના કહીશું પણ વિશાળ હોય અને એવી વનસ્પતિ આપણે કહીશું ઓક. એક વનસ્પતિ કઈ કહીશું ઓકના વૃક્ષો ઓક. પછી બ્રીચ હા બ્રીચ પણ ત્યાં આગળ જોવા મળે બ્રીચ. પછી મેપલ બ્રિચ મેપલ. પછી કોરી બીચ શિકોરી કેવો હિકોરી બ્રીચ. આ બધી વનસ્પતિઓ છે. આ બધી વનસ્પતિનો સમાવેશ થાય. હવે એક બાબત અહીંયા એક ધ્યાન રાખવાની છે કઈ તો શરદ ઋતુમાં વનસ્પતિનો પર્ણો ખરી પડે છે. પાનખર કીધું ને અહીંયા આ પ્રદેશ કેવો કહ્યું પાનખર. એમાં જ્યારે શરદ ઋતુ આવે તો તે વખતે એના પત્તા પણ પડી જાય પાનખર થઈ જાય પાનખર બની જાય. અને વસંત ઋતુની અંદર આ શરદ ઋતુમાં ખરી જાય અને વસંત ઋતુમાં એ ફરી આવે એ પત્તો બધા ફરી આવે. તો આ જે વિસ્તાર જે કીધો પાનખર તો ક્યારે પાનખર તો શરદ ઋતુમાં વનસ્પતિ પડેલા જે લોબો પત્તો હોય કે ટૂંકો પત્તો બધો ખરી પડે. જ્યારે વસંત ઋતુ આવે ત્યારે ફરી પાછો એ આવતો જોવા મળે. તો એવો પ્રદેશ છે આ કે જો અગર તમે જુઓ તો આ બધું થતું જોવા મળે. હવે પ્રાણીઓ કયા તો પ્રાણીઓની અંદર સમશીતોષ્ણ કટિબંધ છે. તો આપણે જુઓ તો આપણો વિસ્તાર સમશીતોષ્ણ કટિબંધ છે પાનખર ખરું. તો તેની અંદર તમે જો દેડકા સલામાંડર કાચબો ગરોળી ખિસકોલી સસલા હરણ શિયાળ વગેરેનો સમાવેશ થાય. જે અહીંયા જોવા મળે છે ને આપણા વિસ્તારમાં એ બધા આપણે સમશીતોષ્ણ કટિબંધના પ્રાણીઓ કહીશું. બધા જ આપણે કહીશું ફોના અને વનસ્પતિઓ જે લખી બધી ફ્લોરા. એમાં આ વિસ્તારની અંદર ફ્લોરા જણાવો એટલે વનસ્પતિઓ જણાવવાની અને આ વિસ્તારની અંદર તમે ફોના જણાવો કયા ફોનાનો સમાવેશ થાય છે એટલે કયા પ્રાણીઓનો સમાવેશ થાય છે. તો આપણા વિસ્તારમાં જે જોવા મળે છે તે બધા. ભૂમિની અંદર સજીવો આપણી જમીનની અંદર તમે જો ખોતરીને જુઓ તો કેટલાય સજીવો છે એટલે વિપુલ પ્રમાણમાં છે. બેક્ટેરિયાનો ફૂગ ને હાન એ બધા કેટલાય પ્રાણીઓ છે. અળસીઓના હાથે જમીનમાં જમીનની અંદર રહેવાવાળા
જમીનની અંદર રહેવાવાળા સજીવો પુષ્કળ પ્રમાણે, ઉપરના પ્રદેશની અંદર જમીનમાં રહેવાવાળા એકદમ ઓછા, એના ઉપર તો એકદમ ઓછા. કહ્યું રામ જેમ જેમ આપણે આમ આવીશું, આમ ત્યાંથી આમ આવીશું તેમ તેમ વનસ્પતિઓ અને પ્રાણીઓનું પ્રમાણ વધશે. એ સિવાય આમ આપણે આવીશું તો તેમ તેમ ગરમી વધે એટલે વરસાદ પણ સરેરાશ વધતો જાય. કયો વરસાદનું પ્રમાણ ક્યોથી કયો વધતું જાય છે, તો આપણે કહીશું બંને ધ્રુવોથી વિષુવત પ્રદેશ તરફ આવીએ તેમ વરસાદ પણ વધે. પછી અહીંયા તમે જો વનસ્પતિઓ અને પ્રાણીઓ પણ વધે. કયો અને સજીવની સંખ્યા પણ વધે. અહીંયા સજીવોની સંખ્યા ઓછી, અહીંયા વધુ, એથી વધુ. વિષુવત પ્રદેશમાં તો તમે જો તો એકદમ લોટ ઓફ સજીવો જોવા મળે અને વિવિધતા પણ વધે. જૈવ વિવિધતા પણ જોવા, અહીંયા જૈવ વિવિધતા ઓછી, અહીંયા એનાથી વધારે સજીવો અહીંયા વધુ અને જુદા જુદા વિવિધતાવાળા અલગ અલગ પ્રકારના, એ પણ વધતું જતું હોય છે. એટલે એ ભૂમિની અંદર તમે વિપુલ બનાવો. હવે આપણે જોઈશું ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલ. કયો ચોથો? ઉષ્ણ કટિબંધીય વરસાદ. જો વરસાદ પડતો હોય છે, જો તાપ પડતો હોય, તાપમાન ઊંચું હોય અને ત્યાં આગળ ભેજ વધુ જોવા મળે, એટલે સતત ત્યાં વરસાદ પડતો હોય છે, એટલા માટે એ કહીશું વરસાદી જંગલ કહેવાય. એ બધા જંગલો જે બનવાના એવું જંગલ વિસ્તાર, આ જૈવ વિસ્તાર, વરસાદનો જૈવ વિસ્તાર. એટલે આ જંગલ, વરસાદી જંગલ પૃથ્વીની ફરતે વિષુવત વિસ્તારમાં આવેલો હોય છે. કયો વિષુવત પ્રદેશ જે કહેવાય ને, એની આજુબાજુનો પ્રદેશ જે છે એ ઉષ્ણ વરસાદી પ્રદેશ જે કહેવાય છે. કયો ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલ. હવે એની અંદર વિષુવત પ્રદેશની પ્રદેશ, હવે ભારતમાં ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલ પૂર્વીય હિમાલય અને પશ્ચિમ ઘાટમાં જોવા મળે. આ પ્રદેશનો ભાગ ક્યાં જોવા મળે ભારતમાં? તો ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો એ પૂર્વીય હિમાલય અને પશ્ચિમ ઘાટમાં જોવા મળે. આ બે વિસ્તારમાં જોવા મળે. ભારતમાં ઉષ્ણ કટિબંધીય જંગલો ક્યાં આગળ છે? ઉષ્ણ કટિબંધીય જંગલો તો આસામ, બીજા કઈ પશ્ચિમ બંગાળ, જે બધું એ બાજુના જે આવતા હોય ભારતની અંદર, એ પ્રદેશમાં આવતા હોય બધા જંગલો. પછી કેરાલા, પછી આંદોમાનમાં જોવા મળે. અને આ જે વિસ્તારનું મુખ્ય લક્ષણ કયું છે? તો મોટા પ્રમાણમાં પડતી વાર્ષિક વરસાદ. ચોવડી બાજુ વરસાદ, સરેરાશ વરસાદ કેટલો હોય? તો 200 થી 300 સેન્ટીમીટર પ્રતિ વર્ષે આટલો વરસાદ થતો હોય. એનું સ્થાન કયો છે? તો આ જંગલો તમે જુઓ તો આવા જંગલો, તો એ જંગલો તમે જુઓ તો દક્ષિણ અમેરિકા, આફ્રિકા, જો આગળ વનસ્પતિનું પ્રમાણ વધારે છે એવા, તો ઇન્ડો મલાયા વિસ્તાર ની આસપાસ તેમની જૈવ વિવિધતા પણ વધારે જોવા મળે. આપણા દેશમાં પશ્ચિમ ઘાટ અને ઉત્તર પૂર્વીય હિમાલયમાં આવા વન આવેલા છે. તો ઉષ્ણ કટિબંધ વરસાદી જંગલ એ વનસ્પતિ અને પ્રાણીઓની સમૃદ્ધ હોય છે. કેટલીય જાતના પ્રાણીઓ, વનસ્પતિઓ જુદા જુદા પ્રકારની ઘણી બધી હોય છે. જૈવ વિવિધતા વધારે, સંખ્યા વધારે અને જુદા જુદા પ્રકાર પણ વધારે. અને સૌથી વધુ જાતિ અહીં જોવા મળે છે. સંપૂર્ણ વર્ષ દરમિયાન તાપમાન ઊંચું, કારણ કે ઉષ્ણ વરસાદી જંગલો છે. ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલ એટલે તાપ વધારે, સરેરાશ ઊંચું અને એક સમાન, બધે એક ટાઈપનો તાપ પડતો હોય. આબોહવા ઉષ્ણ અને ભેજવાળી. એમાં ફ્લોરા કઈ વનસ્પતિઓ? તો એની અંદર વનસ્પતિઓ તરીકે ડાયેપ્ટેરોકાર્પસ, પછી ઓપિયા, એ સામાન્ય તે પરજીવી વનસ્પતિઓ આ જગ્યાએ જોવા મળે છે. આ બધી પરજીવી છે. પરજીવી એટલે એ વનસ્પતિ ઉપર ઉગતી વનસ્પતિ, આ વળકીડી જેવી. ચાલ્યો તો એ જ, જેમ કે કશકટા, વિસ્કમ, લોરાન્થન્સ, ઓરોબાન્સ, રેફ્લેશિયા, સ્ટ્રિગા અને ચંદન. આ ઉપરાંત મૃતોપજીવી વનસ્પતિઓ જેવી કે મોનોટ્રોપા પણ અહીં જોવા મળે છે. આ વિસ્તારની અંદર આ બધી વનસ્પતિઓ, ફ્લોરા બધી આવી જોવા મળે છે.
પછી પ્રાણી જીવન, તો પ્રાણીઓ તો મોટાભાગનું પ્રાણી જીવન વૃક્ષોના ઘટાટોપમાં વસે છે. જો ગીચોગીચ જંગલ હોય તો એ ઝાડની અંદર, જો ગીચોગીચ ઝાડ હોય તો આગળ એ ઝાડીની અંદર જોવા મળે છે. અસંખ્ય જાતિઓ પ્રાણીઓ અહીંયા વસે છે. ઘણા તો હજુ ઓળખાયા પણ નથી, કારણ કે કેટલાક પ્રાણી જે વાય છે તે હજુ આપણે ઓળખી શક્યા નથી, ઓળખવાના બાકી છે. આ વનની ઉત્પાદકતા ઊંચી, કારણ કે ગીચોગીચ છે વનસ્પતિઓ, એટલે ઉત્પાદકતા એટલે ખોરાક વધુ બને છે. અને આ વનોનો નાશ સમગ્ર જીવાવરણ માટે હાનિકારક નીવડી શકે છે. જો આનો નાશ કરો તો વરસાદે ઓછો આવે અને ઓક્સિજન ઓછું મળે, એટલે દરેક સજીવને ખોરાક પણ ઓછો થઈ જાય. થયું? એટલે લગભગ આ વિસ્તાર એવો જ છે કે જે ફેફસા તરીકે ઓક્સિજન પૂરો પાડે છે મોટાભાગનો વિશ્વની અંદર. એટલે એક ફેફસા, પૃથ્વીના ફેફસા તરીકે પણ ઓળખાતો પ્રદેશ કહેવો તો કહી શકાય. તો એવો આ પ્રદેશ છે. જો નાશ પામે તો સજીવ સૃષ્ટિને નુકસાન થાય, હાનિકારક નીવડે એવો પ્રદેશ છે. તો આ આખો પ્રદેશ એટલે આપણે કહીશું ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલ. હવે એવો ને એવો ઉષ્ણ કટિબંધીય, તમે જુઓ તો પાનખર જંગલ એવો પ્રદેશ કે જ્યાં આગળ આવેલા ઝાડ એની અંદર પાનખર પત્તો પડી જતો હોય. થયો? તો ત્યાં આગળ કયો? તો ઉત્તર દક્ષિણ ભાગના મેદાન અને નીચાણ ઢોળાવવાળા વિસ્તારમાં મોટા પ્રમાણમાં જોવા મળે. ઉત્તર દક્ષિણ બાજુએ અને ઢાળવાળા વિસ્તારો જે જોવા મળે ત્યાં વરસાદ કેટલો તો 90થી 160 સેન્ટીમીટર. પણ વૃક્ષના મોટા ભાગના પૂર્વ ઉનાળા પહેલાં ખરી પડે છે. વૃક્ષનો મોટા ઉનાળો આવે તે પહેલાં, ઉનાળો શરૂ થાય તે પહેલાં ઝાડ ઉપરથી પત્તો ખરી પડે છે. પત્તો ખરી પડે છે. કયો? એમાં પ્રભાવી વનસ્પતિઓ તો પાનખર વૃક્ષો. આપણે જેમાં લીમડોને તે કહીશું ને, ત્યારે શરદ ઋતુ આવે એટલે ખરી પડે, અને વસંત ઋતુ આવે એટલે ઉનાળો આવે, ઉનાળાની શરૂઆત થાય ત્યારે એવો નવો પત્તો આવે. તો એવા જે ઝાડ છે તે પાનખર જંગલો એટલે પાનખર વૃક્ષો હોય. અને એમાં વનસ્પતિઓ ફ્લોરા તરીકે તો વૃક્ષની જાતિ મધ્યમ પ્રમાણમાં વિપુલ. આગળ જુદી જુદી જાતિઓ ઘણી બધી જો વિવિધતા વધારે છે ને, એટલે વનસ્પતિઓ પણ ઘણી પ્રકારની, જુદા જુદા પ્રકારની. પછી પ્રાણીઓ તો સસ્તન, પક્ષીઓ, સરીસૃપો, ઉભયજીવી સમાજ અને કીટક વિપુલ પ્રમાણે, બધું પુષ્કળ પ્રમાણમાં હોય. પછી ભૂમિની અંદર તો વિપુલ પરંતુ માહિતી ઓછી પ્રાપ્ત છે. આ વિસ્તારમાં કેટલાય સજીવો, પણ એની અંદર કોઈ અભ્યાસ થોડો ઓછો થયો છે, એટલે આપણને સજીવોને ઓળખી શકાયા નથી, માહિતી ઓછી છે. ચલો હવે છઠ્ઠો પ્રદેશ કહીશું ચેપ્રલ જૈવ વિસ્તાર. ચેપ્રલ જૈવ વિસ્તાર એટલે ભૂમધ્ય શુષ્ક જંગલો, જો આગળ ઠીંગણા ઝાડ આવેલા છે. ચેપ્રસ જંગલ એટલે પાંચમું આપણે કહીશું ચેપ્રસ. પાંચમું આપણે કહ્યું કે આ વરસાદી જંગલ, તો આપણે કહીશું ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલ. અને છઠ્ઠો આપણે કહીશું ચેપ્રસ એટલે ભૂમધ્ય પ્રદેશ, ભૂમધ્ય શુષ્ક પ્રદેશ. ભૂમધ્ય જે ભૂમિ જોવા મળે છે એનો વચ્ચેનો જે ભાગ કહેવાય ભૂમધ્ય, આપણે કહીશું શુષ્ક પ્રદેશ. આ છઠ્ઠો પ્રદેશ છે. એવો જૈવ વિસ્તાર જે ઉત્તર અમેરિકાના પેસિફિક દરિયા કિનારા અને ઓસ્ટ્રેલિયાના દક્ષિણ દરિયા કિનારે સમાંતર આવેલો છે. આ કેવો હોય? તો અમેરિકા, દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા. કયું ઓસ્ટ્રેલિયા? તો એ ઓસ્ટ્રેલિયાની અંદર આપણે કહીશું તો દક્ષિણ ભાગ, દક્ષિણનો દરિયા કિનારો, તો ત્યાં આગળ એ આવેલું હોય. શિયાળા દરમિયાન મર્યાદિત વરસાદ અને બાકીના સમયમાં શુષ્ક વાતાવરણ હોય છે. શિયાળામાં વરસાદ થાય અને બાકીના સમય દરમિયાન સૂકું વાતાવરણ. વરસાદ અને પ્રાણીઓની શુષ્કતા અવરોધી જાતિ આ વિસ્તારમાં જોવા મળે. અવરોધી એના જે વનસ્પતિઓ અને પ્રાણીઓ છે એને શુષ્કામાં અવરોધ કરી શકે, સૂકું વાતાવરણ પણ સહન કરી શકે, તો તેવી વનસ્પતિઓ આગળ જોવા મળે છે. એમાં વનસ્પતિઓ તો વિશાળ પત્તોવાળા, પછી અગ્નિ અવરોધક સદાહરિત વનસ્પતિઓ,
જેનામાં અગ્નિ પણ ઓછી અસર કરે, તરત સળગવા માંડે નહીં, એટલે અગ્નિ રોધક જેને કહેવાય, અગ્નિ પ્રતિરોધક નાના વૃક્ષ શ્રુપ જોવા મળે. પ્રાણીઓમાં ખચ્ચર, હરણ, સસલો અને કાષ્ઠ આ બધું જોવા મળે. કયો? અને 7મો પ્રદેશ છે ઉષ્ણ કટિબંધીય સવાના જૈવ વિસ્તાર, સવાના જંગલો આપણે કહીશું. જો આગળ એવી વનસ્પતિ હોય ઓસ્ટ્રેલિયન અમેરિકાની અંદર આવેલો હોય, અને પૂર્ણ પ્રદેશમાં વરસાદ પણ તમે જો ખૂબ જ વધુ હોય છે, અને એની અંદર વનસ્પતિઓ બરસટ ઘાસ, લાઇકેન્સિથિયસ, સેશિયા, અને પ્રાણીઓની અંદર તમે જુઓ તો શાકાહારી જેવા કે જીબ્રા, જીરાફ, હાથી, કેટલાક સાબર, આ બધા વનસ્પતિઓ જોવા મળે. ખ્યાલ? તો આ પ્રદેશ. અને 8મો પ્રદેશ છે તૃણભૂમિ જૈવ વિસ્તાર. ખ્યાલ ગયો? એટલે 7મો કયો કીધો? સવાના જૈવ વિસ્તાર, સવાના જંગલો આવે, સવાના જંગલો એ. અને 8મો કયો કયો તો તૃણભૂમિ જૈવ વિસ્તાર, જ્યાં આગળ ઘાસ ઉગતું હોય. કયો? અને ત્યાં આગળ સરેરાશ વિસ્તાર સૌથી ઓછો હોય 25 થી 75 સેન્ટીમીટર વચ્ચેનો. શિયાળો ઉનાળો લાંબા સમયનો ગાળો ધરાવે છે. કયો? અને ઉનાળામાં મહત્તમ વરસાદ પડે છે. એમાં પેરી, પછી પેમ્પાસ, પછી સ્ટેપેસ, આ તૃણભૂમિ, આ બધા તૃણભૂમિના નામ છે. પેરીનું તૃણભૂમિ, પછી પેમ્પાસનો તૃણભૂમિ અને સ્ટેપેસનો તૃણભૂમિ. થયો? એ બધા કયો આગળ? પેરીનો કયો તો ઉત્તર અમેરિકા, પેમ્પાસ કયો તો દક્ષિણ અમેરિકા, અને સ્ટેપેસ કયો આગળ તો યુરોપ અને એશિયા. યુરોપ અને એશિયાની અંદર સ્ટેપેસના એ પ્રમાણે આવે. પછી ટ્યુસોક્સ એ ન્યૂઝીલેન્ડ, પછી વેલ્ટ્રસ આફ્રિકા, ડોન ઓસ્ટ્રેલિયા, આ બધા જોવા મળે. અને છેલ્લે આપણે જોઈશું રણ પ્રદેશ, રણ જૈવ વિસ્તાર કે જો આગળ રેતીનું પ્રમાણ વધારે, તો એવો વિસ્તાર છે એ રણ પ્રદેશ. અને ત્યાં આગળ તો વળી વરસાદ 15 થી 35 વચ્ચેનો જ જોવા મળે છે આખા વર્ષ દરમિયાન. સૌથી ઓછો વરસાદ ધરાવતો વિસ્તાર એટલે આ વિસ્તાર છે રણ જૈવ વિસ્તાર. એ દક્ષિણ આફ્રિકા જે છે સહારાનું રણ, એ રણ જે કહીશું. પછી ગોબી અને એશિયાનું તિબેટ રણ, આ મુખ્ય છે. ત્યાં સહારાનું રણ કયો? ઉત્તર અમેરિકા, અને તિબેટ અને ગોબી ચાલો તો એશિયાની અંદર. ગોબીનું રણ ઠંડુ રણ છે. ગોબીનું રણ જે કીધું એ ઠંડુ છે એશિયાની અંદર. અને સહારા અને થર ગરમ રણ છે. સહારાનું અને થરનું રણ તમે જુઓ તો એ ગરમ રણ કહીશું. ખ્યાલ ગયો? હા. તો આટલા પ્રદેશો આપણે, અને એની અંદર વનસ્પતિઓ પછી એ ટાઈપની જોવા મળે. તો આ બધા આપણે પ્રદેશો આપણે આ કહીશું. આપણે આ બધા જુદા જુદા પ્રદેશો, અને આની નોંધ હું તમને આનો ફોટોગ્રાફ પાડી અને મોકલીશ. ચલો, બરાબર? તો આ પ્રમાણેના જુદા જુદા વિસ્તારો છે અલગ અલગ. તો આપણે આજે અહીંયા આટલા સુધી રાખીએ છીએ. તો આવજો. થેન્ક યુ. થયું? અને આ જે કંઈ થાય તે સમજજો, જોજો વિડીયો, અને સબસ્ક્રાઈબ કરજો, પેલો લાઈક કરજો. થયું? જેથી અને વારંવાર તમારે જો યુટ્યુબ પર મોકલવામાં આવે છે, કદાચ કોઈ નામ યાદ ના રહ્યું હોય, કયો શબ્દ યાદ ન રહ્યો તો ફરી પાછું એ ચાલુ કરી અને એ સમજવા પ્રયત્ન કરવાનો. જેટલી વખત જોવું હોય એટલી વખત આ બધા જોઈ શકાય. થયું? એટલા માટે આપણે ઝૂમમાં નથી કરતા. ઝૂમમાં તો જે એક વખત કર્યું અને જે દેખાણું, જે હોબળ્યું એ આપણે સમજાય, પછી જોવું હોય તો પછી જોવા મળતું નથી. એટલા માટે આ તમારે જ્યારે જરૂર પડે ત્યારે તે વખતે વારંવાર જોજો. અને આનો હું પેલા PDF ફાઇલની અંદર આ બધા જે છે ને બધા વિસ્તારો, તો એ ફોટો પાડીને મોકલી દઈશ. ખ્યાલ ગયો? તો એ જરા જોજો, વધશે. ચલો આવજો. થેન્ક યુ.